આપણે જાણીશું કે કઈ રીતે બજારમાં હવે સૌ કોઈની અપેક્ષા છે અને દરેકને આપણને ખ્યાલ છે કે શેર બજારમાં રોકાણકારોના જીભ પર એક જ વડ આવતો છે ને એ છે STT સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ કે જે ચર્ચામાં છે કે ક્યાંક ને ક્યાંક ઓછો થાય એવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે. હવે આશા હવે સ્વાભાવિક છે કે પૂરું થશે કે નહીં એ તો બજેટના કારણે ખ્યાલ આવશે, પરંતુ સાથે આપણને લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એને લઈને પણ ખાસા બધા ચર્ચામાં છે કે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક કોઈક રાહત મળે તો અહીંયાથી કંઈક ને કંઈક માર્કેટને પણ બૂસ્ટ મળે છે. તો જીતેન સર, સ્વાગત છે આપનું. અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે માર્કેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ આની એક્સપેક્ટેશન આપણે બજારમાં શું રાખવી જોઈએ આ બજેટમાં સર? અપેક્ષા સાચે આ વખત વધારે છે, કારણ કે 15%થી જ્યારે STCG 20% થયો તો બહુ જ મોટો ડિફરન્સ થઈ ચૂક્યો છે. 15% માટે લોકો માંડ એડજસ્ટ થઈ ગયા હતા જ્યારે 10 થી 15% એ થયો તો એક વખત, પણ 20% બહુ જ વધારે STCG છે. મારા મત પ્રમાણે ડેફિનેટલી એ પર્સન્ટેજ કદાચ 15% પાછો સરકાર કરે તો એક બહુ જ વેલકમ સ્ટેપ હશે. LTCG માટે અત્યારે સરકારે ₹1.25 લાખ રૂપિયાની એક છૂટ શેર માર્કેટના શેર્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે આપેલી છે. તો હું એવી ગણતરી કરું છું કે આવનારા સમયમાં કદાચ એ છૂટ ₹2 લાખ સુધી થાય. એટલીસ્ટ એ બંને પોઝિટિવ્સ હશે તો છેલ્લા 6-8 મહિનાથી જે મંદ પડેલું આપણું માર્કેટ છે, જે 26,200 ને ક્રોસ કરવામાં બહુ જ ડિફિકલ્ટી અનુભવી રહ્યું છે, એ કદાચ આ બૂસ્ટ આ ઇન્ફોર્મેશન પછી કદાચ એ જે એનું થ્રેશોલ્ડ છે કદાચ એ ક્રોસ કરે અને પ્રોબ્લેમ જે એનો છે એને ઓવરકમ કરી અને 27,000 થી લઈને પછી 30,000 સુધી આગળ વધે તો ડેફિનેટલી દેટ ઇઝ એક્સપેક્ટેડ. STT ડેફિનેટલી એની અંદર પણ રિડક્શનની બધા લોકોની એક્સપેક્ટેશન્સ છે, બહુ ટાઈમથી એક્સપેક્ટેશન છે. તો આઈ એમ શ્યોર કે સરકાર એના વિશે કદાચ પોઝિટિવલી વિચારશે અને કદાચ એ કરે, એ અમારી ગણતરી છે.